ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। પરમાગમ શાસ્ત્ર છે એનો જીવ નામનો પ્રથમ અધિકાર ગાથા 13 ચાલે છે. જે જાણશે યથાર્થપણે જાણશે અને અંતર્મુખ થશે તો 13મું મૂળ સ્થાન આવી જાય એવી ગાથા છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી ગાથા છે. જેવી રીતે છઠ્ઠી ગાથામાં આત્મા જ્ઞાયક છે એમાં પરિણામ નથી. પ્રમત અપ્રમત એવી જે પર્યાયો સાપેક્ષ છે એ પ્રમત અપ્રમત પર્યાયો સાપેક્ષ છે. કોઈ પર્યાય તો કર્મના સંબંધથી ઉત્પન્ન થાય છે અને કોઈ પર્યાયો આત્માના સંબંધથી ઉત્પન્ન થાય છે, સમજ્યા અને મોક્ષ. પણ ત્યાં તો દ્રવ્ય સ્વભાવને નિરપેક્ષ કેવું છે, પરિણામ માત્રથી રહિત એ નિરપેક્ષ કહેવાય. અને એ જ આત્માને પર્યાયથી સાપેક્ષ પર્યાયથી સહિત કેવું તે સાપેક્ષ છે. સાપેક્ષ એટલે બીજાની અપેક્ષા લઈને વાત કરવી, તેને સાપેક્ષ કહેવામાં આવે છે. અને સાપેક્ષ કથન હંમેશા વ્યવહારનું જ હોય છે. નિરપેક્ષ કથન એ નિશ્ચયનું કથન છે. એટલે દ્રવ્યને નિરપેક્ષની સ્થાપના તો છઠ્ઠી ગાથામાં કરી નાખી. એવા દ્રવ્ય સ્વભાવનું અવલંબન લેતા આત્મા અને આત્માનું દર્શન થાય છે કે જે દ્રવ્ય સામાન્ય પર્યાય માત્રથી રહિત છે. એમ ત્યાં પર્યાયથી સહિત હોવા છતાં વ્યવહાર નહીં સહિત પણ નિશ્ચય નહીં એ દ્રવ્ય સામાન્ય જોતા પર્યાયથી રહિત છે. તે ખરેખર નિરપેક્ષ હોવાથી નિશ્ચય છે. આજે ઘણી ઊંચા પ્રકારની વાત આવવાની છે. ધ્યાન દઈને સાંભળજો બધા. ન સમજાય તો સમજવાની કોશિશ કરવી. પણ આ ગાથા સાંભળતા આમ નથી એમ વિચારવા જેવું નથી. ન બસે તો વિચાર કોટીમાં રાખ. સંધિ કરું છું. છઠ્ઠી ગાથા અને 13મી ગાથા બે સમ્યક દર્શનનું કારણ છે. હવે જે સમ્યક દર્શનનું કારણ હોય એ કોઈ અપૂર્વ ચીજ હોય તો અનંત કાળથી આત્મા ભૂલમાં પડ્યો તો કે આત્મા પરિણામથી સહિત છે. સહિત જ્યાં જાણ્યું
ત્યાં એની એમાં કર્તા બુદ્ધિ થયા વિના રહી શકતી જ નથી. અને જ્યાં દ્રવ્ય સ્વભાવને પરિણામ માત્ર રહી તું ચિદાનંદ આત્મા છું એમ જ્યાં આવ્યું તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈને અનુભવ થાય છે. જેટલા સાપેક્ષના કથન દ્રવ્ય માટે આવે સાપેક્ષના કથન અને પર્યાય માટે પણ સાપેક્ષના કથન આવે એ બધા વ્યવહારના કથન છે. પણ નિરપેક્ષ તત્વને બીજાને સમજાવવા માટે સાપેક્ષથી વાત કર્યા વિના એ નિરપેક્ષ તત્વ સમજી શકતો નથી. સમજાવવું છે નિરપેક્ષ તત્વ, પણ નિરપેક્ષ સીધો ન સમજતો હોય એને સાપેક્ષતાથી સમજાવવામાં આવે છે. દ્રવ્ય કોને કહેવાય? હા, ઉત્પાદય ધ્રુવયુક્તમ સત્યને દ્રવ્ય કહેવાય. ગુણ પર્યાયવત દ્રવ્યમ તેને દ્રવ્ય કહેવાય. એમ પર્યાયની સાપેક્ષતાથી દ્રવ્યનું પ્રતિપાદન જેટલું આવે તેટલું વ્યવહારનીનું કથન છે એમ સમજીને વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. વ્યવહાર નહીં પરમાર્થનું પ્રતિપાદન કરનાર છે, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી એવું આગમનું વચન છે. તો છઠ્ઠી ગાથામાં આ પરમાત્મા બિરાજમાન છે અંદર જ્ઞાયક ચિદાનંદ આત્મા, તે પર્યાયથી રહિત છે, અનાદિ. જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે અથવા જેને ધ્યાનનું ધ્યેય કહેવામાં આવે છે. ધ્યાનનું ધ્યેય પોતાનો શુદ્ધાત્મા છે. એ તો પરિણામ માત્રથી રહિત છે. પરિણામ ધ્યેયનું ધ્યાન કરે છે. પરિણામ જ્ઞાયકનું પરમાત્માનું ધ્યાન કરે, પણ જે પરિપૂર્ણ પરમાત્મા હોય એ કોઈનું ધ્યાન ન કરે જગતમાં. એ તો ધ્યેયરૂપ છે. એટલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ વ્યવહાર અનુસરવા યોગ નથી. એક મહા સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાં ઘણું રહસ્ય ભરેલું છે. એ સિદ્ધાંતને બધામાં એપ્લાય કરવું, દ્રવ્યના જ્ઞાન કરવા માટે પણ એપ્લાય કરવું અને પર્યાયના જ્ઞાન માટે પણ એ સૂત્રને એપ્લાય કરવું કે વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ એ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી, એટલે સત્યાર્થ નથી. એ વાત સમ્યક દર્શનનું કારણ જે જ્ઞાયક ભાવ નિરપેક્ષ કયો, એવા ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય છે એમ વાત આવી. હવે અહીંયા 13મી ગાથામાં પણ સમ્યક દર્શન થાય છે એમ કહ્યું. મૂળ ગાથામાં ભૂતાર્થથી જાણેલ જીવ વાતો એકલો આત્મા હતો. 11મી ગાથામાં તો વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, ભૂતાર્થ આશ્રિત જીવ સૌદ્રષ્ટિ નિશ્ચય હોય છે. 11મી ગાથા એ ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ સ્થાપીને એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. અહીંયા નવનો આશ્રય કરાવવો નથી, પણ નવ તત્વને પણ અનંત કાળથી જીવે સાપેક્ષથી જોયા છે, પણ એક સમય માત્ર પણ નવ તત્વના પરિણામ ને નિરપેક્ષ સમય માત્ર જોયો નથી. ત્રિકાળી દ્રવ્યને તો નિરપેક્ષ જોયું નથી, પણ આ નવ તત્વો એને પણ વ્યવહારથી જોયા. એ કેસે ટીકાકાર બધી વાત કરશે આમાં.
એટલે હવે અત્યારે આપણે સંવર સુધી આવ્યા. નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત છે. નવ તત્વ પોતે સમ્યક્ત છે તો પર્યાય. પણ જો પર્યાયને નવ તત્વને તમે સાપેક્ષથી જોતો મિથ્યાત્વ છે. સૂક્ષ્મ વાત આવશે, જરાક ઊંચા પ્રકારની છે. ગુરુદેવ ફરમાવે છે ઘણી વાર કે લગ્ન થઈ ગયા પછી હરખ જમણ હોય છે. હરખ જમણ. આજે 16મો દિવસ છે. 16મો છે ને, તો આજનો દિવસ હરખ જમણનો છે એમ સમજજો. એવી આ ગાથા ઊંચી છે. હવે કે છે કે આ જીવાદિ નવ તત્વો, જીવ તો એક તત્વ, આ તો નવ છે માટે તત્વો બહુ વચન લગાડ્યું. આ જીવાદિ નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે. એ નિયમ કયો? એકને જાણતા શુદ્ધતા સમ્યક દર્શન થાય એ તો સાંભળ્યું તું, પણ નવ તત્વને પણ યથાર્થપણે જાણે તો સમ્યક દર્શન થાય એવી આ ગાથા છે. પણ નવને અભૂતાર્થને જાણતા મિથ્યાત્વ થયું છે. ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થઈ જાય છે. નવને જાણતા કે એકને જાણતા? એકને જાણતા તો સમ્યક દર્શન થાય છે, પણ નવ તત્વને પણ તું નિરપેક્ષ જાણ તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જશે. આ જીવાદિ નવ તત્વો ભૂતાર્થ નહીં, પરિણામ ને ભૂતાર્થ નથી જાણ. મિથ્યાત્વના પરિણામ છે એ પરિણામ છે. એ મિથ્યાત્વના પરિણામને સાપેક્ષ ન જો. જો મિથ્યાત્વના પરિણામને નિરપેક્ષથી જોઈશ તો દ્રવ્ય દ્રષ્ટિ થશે અને મિથ્યાત્વ વેય થઈને સમ્યક દર્શન થશે. એવી આ ગાથા છે. નવતત્વમાં મિથ્યાત્વ આવી ગયું કે નહીં? મિથ્યાત્વ વરત કષાય યોગ પુંજપાપ આશરો બંધમાં આવી જાય કે નહીં? અજમેરાભાઈ આવી જાય. એ નવ તત્વને તું ભૂતાર્થથી જાણ. સમ્યક દર્શન જ છે. કોલ કરાર કરીને લખે છે કે આ નિયમ છે. હા, એક છે આગળ ભૂતાર્થ શબ્દ. આ ભૂતાર્થ નહીંથી જાણવાની વાત કોઈ નવની આગળ ભૂતાર્થ લગાડતો નથી. નવ તત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શન, નવ તત્વનું શ્રદ્ધાન સમ્યક દર્શન. એ સમ્યક દર્શન નવ તત્વ છે, એની આગળ બે વિશેષણ છે. વ્યવહાર નહીંથી જાણવા ને નિશ્ચય નહીંથી જાણવા. વ્યવહાર નહીંથી નવ તત્વને જાણ્યા છે અનંતવાર. એ વાત કોઈ અપૂરો આમાં તો ભાવ એટલા ભર્યા છે. એ તો સમર્થ આચાર્યનો વધારે ખુલાસો કરી શકે. અમે શું કરી શકીએ? એવું આમાં બાલ ભર્યો છે. જીવાદિ નવ તત્વો હરખ જમણ છે. આજે છેલ્લો દિવસ છે. આ જીવાદિ નવ તત્વો ભૂતાર્થથી જાણે સમ્યક દર્શન જ છે. કૌંસમાં જયચંદ પંડિતે લખે છે કે એ નિયમ કયો? અપર જે કોઈ નવ તત્વને ભૂતાર્થથી જાણશે એટલે સાપેક્ષથી જાણ્યા. હવે આજે કોઈ જીવ નિરપેક્ષથી જાણશે તો નિયમથી સમ્યક દર્શન થશે. એમ નિયમ મૂક્યો કૌંસમાં. ઢુંઢારી પાસા હતી એની હિન્દીની ગુજરાતી અક્ષર છે.
કારણ કે હવે આગળ કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે, તીર્થની એટલે મોક્ષ માર્ગની પ્રવૃત્તિ અર્થે, અભૂતાર્થ એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી નવ તત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. કેમ કે નવ તત્વની પર્યાય છે તો નિરપેક્ષ, પણ નિરપેક્ષને સાપેક્ષ વિના સમજાવી શકાતું નથી. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. આ નવે તત્વના પરિણામ નિરપેક્ષ હોવા છતાં નિરપેક્ષ નથી સમજતો જીવ, એને સાપેક્ષતાથી પ્રથમ સમજાવે છે. પછી સાપેક્ષ તે વ્યવહાર છે અને વ્યવહાર છે તે અભૂતાર છે, માટે તું હવે નિરપેક્ષથી જો, પર્યાયને નિરપેક્ષથી જો. છઠ્ઠી ગાથામાં દ્રવ્ય તો નિરપેક્ષ કહ્યું, અને 11મી ગાથા એવા દ્રવ્યોનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. વ્યવહારને ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થ આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. હવે એ દ્રવ્યને નિરપેક્ષ જોતા સમ્યક દર્શન થાય, પણ હવે અહીંયા તો કે છે નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય. હવે જયારે પેલા પરિચય થયો ગુરુદેવનો, ત્યારે આ પ્રશ્ન અમને બહુ ઉઠતો હતો. એક